તો આપણે અહીંયા કેક કાપી અને આજ આપણા ચંદ્રયાન-3નું જે સોફ્ટ લેન્ડિંગ થયું એની ખુશાલીમાં અહીંયા કેક કાપીશું, ભગવાનને ધરાવીશું અને બધા ભક્તોને એ ચંદ્રયાન-3ની સફળતાના માટે તમને પ્રસાદી રૂપે કેક જમાડવામાં આવશે. તો અત્યારે આપણે અહીંયા કેક કાપી અને ચંદ્રયાન-3ની સફળતાની ખુશાલી મનાવીશું. વાલા ભક્તો, પૂજ્ય વક્તા મહોદય સતશ્રી સ્વયં કેક કાપવા માટે પધાર્યા છે, તો એકવાર જોરદાર તાળીઓથી વધાવી લઈએ. તો આપણે આ કાર્યક્રમને ઊભા ઊભા તાળીઓના નાદથી વધાવીશું. બોલો સ્વામિનારાયણ ભગવાન કી, હરે કૃષ્ણ મહારાજ કી. વાહ ભાઈ વાહ, વાહ ભાઈ વાહ. તાળીઓનો નાદ કન્ટિન્યુ શરૂ રહેવો જોઈએ. સરસ મજાની કેક તૈયાર કરેલી છે. એમાં પણ ઓલી મફિન આવે ને, મફિન, એનો રાષ્ટ્રધ્વજ બનાવેલો લાગે છે અહીંયા દૂરથી. એવું છે ને? સરસ સરસ. અને કેસરી, સફેદ અને લીલો અને વ્હાઈટ, આ ત્રણ, કેસરી, સફેદ, લીલો અને બ્લુ, 4 કલરમાંથી કેક બનાવેલી છે. વાહ ભાઈ વાહ. અને હવે અત્યારે બધા ઊભા જ રહેશે. તો આપણે બધાએ મળીને રાષ્ટ્રગીતનું ગાન કરવાનું છે. વાહ ભાઈ વાહ. એ આખી સભાનો લાભ લઈ ગયા, લાભ લઈ ગયા. પૂજ્ય સ્વામીના હાથે સીધો પ્રસાદ મેળો ભાઈ. બધાને હાથમાં આપે ને તમને સીધું મોઢામાં પ્રસાદ આપ્યો. વાહ ભાઈ વાહ. બધા સીધા ઊભા રહી જાય. આપણે રાષ્ટ્રગીતનું ગાન કરી અને પછી આગળનું કાર્યક્રમ કરીશું. ભારત માતા કે, ભારત માતા કે, વંદે વંદે વંદે. સરસ. અને આજ આપણે થોડી વાત આપણી ચંદ્રયાન-3ની બી કરવી છે. એ કરી પછી થોડી વાર રાસ લેશું, આરતી કરીશું અને પછી આપણે પ્રસાદ લઈને છૂટા પડીશું. તો આજે થોડી વાત તમને કરું કે સૌથી પહેલાં તો આજે આપણે ભારત દેશના જે વૈજ્ઞાનિકો છે, ઇન્ડિયન સાયન્ટિસ્ટો, એમને બધાને એકવાર જોરદાર તાળીઓથી આપણે વધાવીશું. ભારત દેશના વૈજ્ઞાનિકોએ બહુ ઓછા ખર્ચે અને બહુ મહેનતથી આપણું ચંદ્રયાન-3 એનું સોફ્ટ લેન્ડિંગ આજે ચંદ્રમા ઉપર કરાવી દીધું. અને હું ઓસ્ટ્રેલિયા હતો ને ત્યારે એમણે ચંદ્રયાન છોડ્યું હતું અને આજ અમેરિકામાં આવ્યો ત્યારે સોફ્ટ લેન્ડિંગ ઠેઠ કરાવ્યું, સમજાણો. એટલે એટલી બધી જિજ્ઞાસા મને હતી કે ભાઈ ક્યારે 23 તારીખ આવે ને ક્યારેક આમ સોફ્ટ લેન્ડિંગ થાય. રાતે સૂતો હતો ને તોય બી ક્યારેક ક્યારેક એમ થાય સવાર પડી ગયું, જોઈ લો હું થયું એમ. એટલે જિજ્ઞાસા થતી હતી એમ. અને સવારમાં ઉઠીને પહેલું વહેલું એ જ જોયું સોફ્ટ લેન્ડિંગ થઈ ગયું શું થયું. કારણ કે આપણે અહીંના 8 વાગે બધું એક્ઝેક્ટ ત્યાં ઉતરવાનું હતું. અને ભગવાનની દયાથી આપણું જે ચંદ્રયાન-3 એનું સોફ્ટ લેન્ડિંગ ત્યાં આજે થઈ ગયું. એટલે ભારત દેશના વૈજ્ઞાનિકોને લાખ લાખ ધન્યવાદ. બીજા નંબરે કે હવે એ જે ચંદ્રયાન-3 એ ત્યાં લગભગ આપણા 14 દિવસ સુધી કાર્યાન્વિત રહેશે અને ત્યાં બધું સર્વે કરશે કે ક્યાંય પાણી છે કે નહીં. અને જો પાણી મળી જાય તો કે ભાઈ જીવસૃષ્ટિ પોસિબલ છે તો આપણે બધાએ વળી પાછા આપણે ચંદ્ર ઉપર જાવું.
હવે જો જીવસૃષ્ટિ પોસિબલ હોય અત્યાર સુધીનું, તો જો બધાનું માનવું એવું છે કે આટલા બધા ગ્રહોમાં કેવલ પૃથ્વી ઉપર, અર્થ ઉપર જ જીવસૃષ્ટિ શક્ય છે કે જીવતી રહી શકે. બીજી ક્યાંય જીવસૃષ્ટિ હજી જોવામાં આવી નથી. પણ જો ક્યાંક પાણી, ઓક્સિજન ને આ બધી વ્યવસ્થા થઈ જતી હોય તો માણસોને બીજા ગ્રહ ઉપર જવું તો, અને એમાં કાંઈ વાંધો નહીં, અહીંયા ગરદી ઓછી થાય. અને જો ત્યાં જીવસૃષ્ટિ છે એવું નક્કી થઈ જશે તો સૌથી પહેલા પ્લોટિંગ તો ગુજરાતીઓ જ મૂકવાના. તમે જોજો, પહેલું વહેલું બુકિંગ ગુજરાતીઓ જ મૂકશે ને એની ઓફિસો એને કલોલમાં, કડીમાં, અમદાવાદમાં, સુરતમાં રાખીએ છીએ. એટલે બધાની એક ઈચ્છા છે કે ભાઈ ત્યાં કંઈક મળી આવે. તો ચંદ્રયાન-3 એ આજે 14 દિવસ સુધી ત્યાં બધું સર્વેક્ષણ કરશે. અને જ્યાં જે જગ્યાએ દક્ષિણ ધ્રુવ છે, ચંદ્રમાનો કહેવાય દક્ષિણ ધ્રુવ, ત્યાં બી એમ કહેવાય કે બરફ જ છે નકરો. જેમ આપણી પૃથ્વીનો દક્ષિણ ધ્રુવ એન્ટાર્કટિકા, ત્યાં નકરો બરફ જ છે, એમ ત્યાં પણ બરફ જ છે. અને એ દક્ષિણ ધ્રુવમાં હજી સુધી કોઈએ લેન્ડિંગ કરાવી શક્યા નહોતા. ભારતના સાયન્ટિસ્ટોએ એ જગ્યા પસંદ કરી. આજ સુધીમાં અમેરિકા, રશિયા, ચાઇના એ ચંદ્રયાનો એને છોડેલા તો છે, પણ આ જગ્યા જે ડિફિકલ્ટ હતી એ જગ્યાએ આજ ભારતે ચંદ્રયાનનું સોફ્ટ લેન્ડિંગ કરાવ્યું. એટલે વિશ્વભરમાં આજ ભારત માતાનો જય જયકાર થઈ રહ્યો. બધાની નજર કાલે ભારત દેશ ઉપર હતી, શું થાય શું થાય શું થાય. અને એમાંય રશિયાએ આપણી હારોહાર ચંદ્રયાન છોડેલું, બરાબર, મૂન 25, અને એ હારોહાર જતું હતું. અને કયું પહેલું ઉતરે એવી કોમ્પિટિશન હતી. એ બી આપણે જ્યાં ઉતારવાનું હતું એ જ જગ્યાએ એની બી ગણતરી હતી. પણ 20 તારીખે એનું જે ચંદ્રયાન હતું એ ક્રેશ થઈ ગયું. એટલે અને ભારતવાળાનું એનું ક્રેશ થઈ ગયું એટલે પાછું એ બી પાછું થાય ને કે હવે શું થાય, આપણું શું થશે. અને એમાંય આપણું ચંદ્રયાન-2 એવી રીતે લેન્ડિંગ થતાં થતાં જ ક્રેશ થઈ ગયેલું. એટલે આજે આપણી ભગવાનની કૃપાથી, સાયન્ટિસ્ટોની મહેનત પહેલી અને હજારો માણસોની પ્રાર્થના, પુરુષ પ્રયત્ને પ્રાર્થના બે ભેગા થયા તો આજે સરસ મજાનું સોફ્ટ લેન્ડિંગ થઈ ગયું. અને ભારત દેશની ગરિમા એ કે ચંદ્રયાન-2 જ્યારે થોડું ફેલ થયું, સાયન્ટિસ્ટોને દુઃખ થાય ને કે આટલો ખર્ચો કર્યો અને મારું મિશન ફેલ ગયું આપણું. તો નરેન્દ્રભાઈ મોદીએ બધાના વાહા થાબડ્યા હતા. એમ નહોતું કીધું કે તમે આ શું કર્યું, એમ બળ આપ્યું. કોઈ બી માણસ કાર્ય કરતો હોય, ક્યારેક સીધી સફળતા ન મળે, નિષ્ફળતા બી મળે, તો એને હિંમત આપવી, એને બળ આપવું. અને એ વખતે મોદી સાહેબે બધાને આમ વાહા થાબડીને કીધું કાંઈ વાંધો નહીં. અને આજે પછી તો કોરોના આવી ગયો, 19માં હતું લગભગ છોડેલું, પછી કોરોના કાળ આવી ગયો. અને આજે 2023માં વળી પાછું આપણા વૈજ્ઞાનિકોએ એ સ્વપ્નો સાકાર કરી આપ્યો. અને આજ ભારત દેશ એક અવકાશ યાત્રામાં ભારત દેશનું પણ નામ બહુ મોટું ગુંજતું થઈ ગયું. આપણા પાડોશી દેશોય વખાણ કરતા થઈ જાય એવું કામ થયું ભાઈઓ. હા, એવડાને એમ થાય કે આપણે હજી દાણા હાટું ફાફા મારી છીએ, નાવડા ચંદ્ર ઉપર પહોંચ્યા એમ. અને પેલા બહેનો હોય ને, નાના છોકરાઓને એમ કહેતા હતા કે ચંદા મામા કા ઘર દૂર, ચંદા મામા કા ઘર દૂર. અને હવે તમે જુઓ તો ચંદા મામા અપને ઘર મેં આ ગઈ, ઇન્ડિયા મેં આ ગઈ. એટલે એવું કામ આપણા સાયન્ટિસ્ટોએ કર્યું. અને એક ચીજ તમને એની સાથે એ કહીશ કે આપણા વૈજ્ઞાનિકો, આપણા ઋષિમુનિઓ પહેલેથી બધા વૈજ્ઞાનિકો જ હતા. તમે આ ગ્રહોની વાત કરો તો કઈ સંસ્કૃતિમાં ગ્રહોની વાત થયેલી? આપણા વારના નામ જે છે, સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર ને શનિવાર ને રવિવાર, બધા ગ્રહોના આધારે વારના નામ પડેલા છે. નવગ્રહની પૂજા બી આપણા દેશમાં વર્ષોથી થતી આવી છે. નવગ્રહોની ગણતરી, ગતિની ગણતરીને આધારે સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ ભારત દેશ વર્ષોથી મનાવતો આવ્યો છે. 5000 વર્ષ પહેલાં કૃષ્ણ ભગવાને કુરુક્ષેત્રના મેદાનમાં સૂર્યગ્રહણ કરવા માટે ગયેલા.
તો એક્ઝેક્ટ ટાઈમ ઇન્ડિયા બતાવતું આવ્યું છે પહેલેથી કે ક્યારે સૂર્યગ્રહણ થશે, ક્યારે ચંદ્રગ્રહણ થશે, ગ્રહોની ગતિને આધારે આ પહેલેથી આ ચીજ ચાલી આવી છે. એટલે તમારે મારે બધાએ એક ચીજ યાદ ખાલી રાખવાની છે કે આપણે બધાઈને આપણા ભારતનું પણ ગૌરવ રહેવું જોઈએ. કોઈ એવું ન માનશો કે હિન્દુસ્તાનમાં આમ કે ઇન્ડિયામાં આમ કે ઇન્ડિયામાં આમ. વાત ખાલી એટલી છે કે ઇન્ડિયાનું નૂર કોક બહાર બતાવનારું જોઈએ. બાકી ઇન્ડિયામાં છે આજ આઈટી ક્ષેત્રમાં પણ ભારત દેશ ખૂબ આગળ છે. મોટી મોટી કંપનીઓના, ગૂગલ આદિ કંપનીઓના CEO આપણા ભારતના નાગરિકો, ભારતના વતનીઓ છે. એટલે ભારત આઈટી ક્ષેત્રમાં આગળ છે. ભારત હવે આ અંતરિક્ષ ક્ષેત્રમાં પણ ઘણું આગળ ગયું છે. અને તમે બધા દેશ વિદેશમાં જ્યાં જ્યાં મેં જોયું, ઓસ્ટ્રેલિયા હોય, અમેરિકા હોય, તમે બધાએ બહુ મહેનતો કરી અને એકદમ ક્રાઇમલેસ કહેવાય ઇન્ડિયન લોકો, અને સારી રીતે જે દેશમાં રહી દેશને અનુરૂપ રહી અને દેશ વિદેશમાં ઇન્ડિયનોનું નામ રોશન તમે બધાએ પણ બહુ સારું કર્યું છે. જે દેશના નાગરિકો ક્રાઇમ કરતા હોય તો એ દેશની શાખા ડાઉન થઈ જાય. પાસપોર્ટ જોઈને જ વિઝા ન આપે કે ભાઈ આ દેશના વિઝા ન હોય એમ, આને હા સાઈડમાં આવી જાવ એમ થાય. તમે બધાએ વિદેશમાં જઈને અને આપણા ભારતનું નામ સારું કર્યું છે. લોકોને ફેથ આવે કે ઇન્ડિયન લોકો, મેં એવું સાંભળ્યું કે અમેરિકામાં ટેક્સ પેયરમાં પણ ઇન્ડિયનોનું નામ આગળ છે મહેનત કરવામાં અને દેશને અનુરૂપ રહીને કામ કરવામાં. એટલે તમે બધા બી ખૂબ સારી મહેનત કરો છો. દેશ આજે બહુ બધી દ્રષ્ટિએ આગળ જઈ રહ્યો છે અને એમાં નરેન્દ્રભાઈ મોદીની સરકાર, એનું જે નેતૃત્વ, એમાં લગભગ બધા દેશભક્ત માણસો આવેલા છે, જેની રગ રગમાં ભારત દેશની ખુમારી ઝૂમતી હોય એવા બધા માણસો આ લોકોમાં આવ્યા છે. અને એટલા માટે આજે આપણે જોઈએ કે દેશનો જય જયકાર સર્વત્ર થઈ રહ્યો છે. એટલે ભારત દેશ આજે ખૂબ સારો પ્રગતિના માર્ગે જઈ રહ્યો છે. તો આજે ચંદ્રયાન 3ની ઉપલબ્ધતામાં આપણે આટલી વાત કીધી. કેક કાપવાનું એવું છે ને? હા, તો હાલો હવે આજે આપણે બધાએ પહેલાં તો હું 2 મિનિટ ધૂન બોલાવડાવી દઉં, જે આપણા ઋષિ, આપણા સાયન્ટિસ્ટોના ભલા માટે. હા, એ બી પછી કરી લે. પ્રશ્નો જે આવ્યા છે એ હું તમને પછી એના ઉત્તર આપું. તો પહેલાં આપણે અહીંયા કેક લાવવામાં આવી છે. આજે આપણા ભારત દેશના વૈજ્ઞાનિકોએ જે બહુ સુંદર મજાનું કાર્ય કર્યું છે અને પાછું ઓછા ખર્ચે. હો ભાઈ, હા, દુનિયાના જે બધા મોકલે ને એના કરતાં બહુ ઓછા ખર્ચે. તો આપણા ભારત દેશના વૈજ્ઞાનિકો અને એમણે જે આજે આ સુંદર મજાનું કાર્ય કર્યું છે, તો એ માટે આપણે થોડી વાર માટે અહીંયા હરિનામ સંકીર્તન કરીશું કે અમારા ભારત દેશના બધા જ વૈજ્ઞાનિકો એમનું ભગવાન સ્વાસ્થ્ય સારું રાખે, એના દ્વારા ખૂબ સરસ મજાના કાર્યો આગળ ઉપર થતા રહે અને ભગવાન એ વૈજ્ઞાનિકોનું સર્વ પ્રકારે મંગલ કરે એવી આપણે આજ આપણા દેશના સાયન્ટિસ્ટો માટે ભગવાનને પ્રાર્થના કરીશું. અબ્દુલ કલામ આદિ સાયન્ટિસ્ટોએ ભારત દેશનું ખૂબ ભલું કર્યું અને આજના પણ આપણા વૈજ્ઞાનિકો બહુ સારું દેશનું નામ રોશન થાય, દેશનો જય જયકાર થાય, ભારત દેશનું ગૌરવ વધે એવું કાર્ય આપણા વૈજ્ઞાનિકોએ કર્યું છે.